વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સમાં ગુજરાતને નવી 7 જીઆઈડીસીઓ ફાળવવામાં આવી છે। તેમાંની એક જીઆઈડીસી અમરેલીના સાવરકુંડલાને પ્રાપ્ત થઈ છે। સાવરકુંડલાને સ્માર્ટ જીઆઈડીસી મળતા સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન, વેપારી એસોસિએશન અને સાવરકુંડલાના નાગરિકો દ્વારા આતિશબાજી કરી ઢોલ નગારા સાથે આતિશબાજી અને ઢોલ નગારાથી આ સ્માર્ટ જીઆઈડીસી ની ફાળવણીને વધાવવામાં આવી છે। સાવરકુંડલા આજે હરખઘેલું બન્યું છે અને સાવરકુંડલા એક ઔદ્યોગિક નગર બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે સાવરકુંડલા વાસીઓએ ભવ્ય આતિશબાજી અને ઢોલ નગારા સાથે સ્માર્ટ જીઆઈડીસી ને વધાવી છે। સાથે ગુજરાત સરકારનો પણ આભાર માન્યો છે। મહેશભાઈ કસવાલા ધારાસભ્યનો પણ આભાર માન્યો છે કે જેણે સાવરકુંડલાને સ્માર્ટ જીઆઈડીસી આપવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે। ત્યારે સાવરકુંડલાની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ હોય તેવી આતિશબાજી થઈ રહી છે અને ઢોલ નગારા સાથે સ્માર્ટ જીઆઈડીસી ને વધાવવામાં આવી રહી છે। 100 એકરની અંદર સાવરકુંડલામાં ઔદ્યોગિક વસાહત આકાર પામશે। કૃષિ ઉદ્યોગો, કૃષિના ઓજારોના ઉદ્યોગો, હીરા ઉદ્યોગ, વજન કાંટા ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે સાવરકુંડલા અત્યારે હરખઘેલું બની રહ્યું છે। ચાલો જોઈએ સાવરકુંડલામાં। આજે જે જીઆઈડીસી પાસ થઈ છે, જે સોમનાથ દાદાના 1000 વર્ષના પર્વ નિમિત્તે જ્યારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય, ત્યારે જે વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા, ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું, આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસીને સોંપી આપી। એ જાહેરાત છે એ આજે યશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને યથાર્થ પ્રયત્નોથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે પણ અડચણો હતો એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ દૂર કરી અને આને જીઆઈડીસી સાવરકુંડલાને સુપ્રત કરેલ છે। સાવરકુંડલામાં જશ્નનો માહોલ છે જીઆઈડીસી શું કહેશો? આજે સાવરકુંડલાનો એક નવો સૂરજ ઉગ્યો હોય એમ આજે ખૂબ જશ્નનો માહોલ છે। આજે રાજકોટ ખાતે પ્રધાનમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ રિજનલમાં જે 7 જિલ્લામાં નવી 13 જીઆઈડીસીઓને મંજૂરી આપી, એ પૈકી અમરેલી જિલ્લામાં આપણે સાવરકુંડલા ખાતે ગોગરિયાની ધજડી ખાતે આપણને એ જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલી છે, જેની આપણને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી બંને દ્વારા એની મહેનત અને ખાસ કરીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા એની મહેનત આજે રંગ લાવી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળી છે। મહાદેવની અસીમ કૃપાથી તથા ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી આજે અમને જે અમારા 20 વર્ષની મહેનત સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે। અમે ખૂબ જ આનંદ અમને થાય છે આજે, અને ખૂબ જ અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી। હવે વહેલાસર ડેવલપ થાય એવી અમારી અપેક્ષા।